નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇકોનોમિક્સ ના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આગળના લેક્ચરમાં આપણે જીએસટી વિશેની જાણકારી મેળવેલી, જીએસટી કાઉન્સિલની રચના કઈ રીતે કરવામાં આવી, જીએસટી નું સંચાલન કઈ રીતે કરવામાં આવે છે, એના અધ્યક્ષ કોણ હોય છે, જીએસટી કાઉન્સિલના સભ્ય કોણ હોય છે, એના આગળના લેક્ચરમાં કયા કયા વેરા છે જીએસટી માંથી બાકાત રાખેલા છે, જીએસટી લાવવો શા માટે જરૂરી હતો, આ બધી ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરની અંદર કરેલી હતી। આજે આપણે જોવાના છીએ જીએસટી ના દર। જીએસટી ના દર તમને આપેલા છે। ભારતની અંદર જીએસટી એપ્લાય કરવામાં આવ્યું તો એ જીએસટી ના અલગ અલગ દર છે એ ભારતની અંદર રાખવામાં આવેલા। અહીંયા તમને જે દર આપેલા છે એ 5 દર આપેલા છે। એક છે 0%, બીજું છે 5%, ત્રીજું છે 12%, ચોથું છે 18% અને પાંચમું છે 28% નો દર છે એ મેક્સિમમ દર છે અને 0% નો દર છે એ મિનિમમ દર છે। આ રીતે 5 દર છે એ તમને જીએસટી ના આપેલા છે, તો એની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ। જો તમને શું કીધું છે, જીએસટી ના દર શરૂઆતના તબક્કે વસ્તુ અને સેવા પર 5 પ્રકારના દર લેવાનું નક્કી થયું હતું। એક ગુણનો પ્રશ્ન પૂછાય, જીએસટી ના દર કેટલા પ્રકારના છે? 5 પ્રકારના જીએસટી ના દર છે। અલગ અલગ 5 રીતે જીએસટી છે એ લેવામાં આવે છે, એટલે લીટી ટીક કરી દેજો, એક ગુણ લખી દેજો। એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય કે જીએસટી ના કેટલા દર લેવામાં આવે છે, કયા પ્રકારના દર છે? તો જીએસટી ના 5 પ્રકારના દર છે। પહેલું છે એ 0% છે, બીજું છે એ 5% છે, ત્રીજું છે એ 12% છે, ચોથું છે એ 18% છે અને પાંચમું છે એ 28% છે। આ રીતે અલગ અલગ 5 દર છે એ જીએસટી ના લેવામાં આવે છે। એમાંની પહેલી વાત તમને કરેલી છે, જીએસટી માંથી કેટલીક વસ્તુ અને સેવાઓને બાદ રાખવામાં આવી છે। દાખલા તરીકે ખેત પેદાશો, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ, જેની ઉપર 0% દર છે। જેની ઉપર 0%, 0% એટલે આ જે વસ્તુઓ તમને કીધી છે એની ઉપર જીએસટી લેવામાં આવતો નથી। ખેત પેદાશો, જે વસ્તુ ખેતીમાંથી ઉત્પન્ન થાય છે, ખેડૂત દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ બધી જ ખેત પેદાશો કહેવાય। એ ખેત પેદાશો ઉપર જીએસટી લેવામાં નથી આવતો। શાકભાજી, જે તમે દરરોજ રેગ્યુલર લાઈફની અંદર ઉપયોગમાં લ્યો છો, એ શાકભાજી ઉપર જીએસટી લેવામાં નથી આવતો। છૂટક અનાજ, જથ્થાબંધ અનાજની જોવો અહીંયા તમને વાત નથી કરેલી, અહીંયા તમને વાત કરેલી છે છૂટક અનાજની। જથ્થાબંધ અનાજ છે એની ઉપર અમુક અંશે જીએસટી લાગુ પાડવામાં આવેલો છે, પણ છૂટક અનાજ છે, જે અનાજ આપણે કરિયાણાની દુકાને લેવા જઈએ છીએ, કરિયાણાની દુકાને જઈને જે આપણે અનાજ લઈએ છીએ, અને અત્યારે તો તમને ખ્યાલ હશે ઘઉંની સિઝન ચાલે છે, મોટા ભાગના ઘરની અંદર ઘઉં છે એ ધીરે ધીરે ભરાવા માંડ્યા હશે। વર્ષનો આ સમયગાળો છે એ ઘઉં ભરવાનો સમયગાળો હોય એટલે તમને ખ્યાલ હશે। તો એ છે એ છૂટક અનાજ છે। આપણે કોઈ કરિયાણા વાળા પાસેથી અનાજ લઈએ છીએ, કરિયાણાની દુકાનમાંથી અનાજ લઈએ છીએ, તો એની ઉપર પણ કોઈ પ્રકારનો જીએસટી લગાડવામાં નથી આવતો। ત્યારબાદ શિક્ષણ અને આરોગ્ય સેવા, શિક્ષણ જે તમે એજ્યુકેશન લ્યો છો એની ઉપર જીએસટી નથી, પણ શિક્ષણની બાબતમાં બે અલગ અલગ વસ્તુ છે। શિક્ષણમાં જીએસટી નથી, એ કેવી સંસ્થાઓમાં નથી? તો કે જે સંસ્થાઓ સરકારી સંસ્થાઓ છે, સરકાર દ્વારા જે શિક્ષણની સંસ્થાઓ ચલાવવામાં આવે છે એની ઉપર જીએસટી લેવામાં નથી આવતો। પણ જે સંસ્થા, જે શાળાઓ કે જે ક્લાસીસો પ્રાઇવેટ ધોરણે ચાલે છે એ સંસ્થાઓ ઉપર જીએસટી લેવામાં આવે છે। તમે પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણવા માટે આવો છો તો તમારી ફી માંથી અમુક ટકા રકમ છે એ જીએસટી માં આપવામાં આવે છે, એની ઉપર જીએસટી કપાય છે। તમે કોઈ પણ શાળામાં શિક્ષણ મેળવવા માટે જાઓ છો તો જે તે શાળાની અંદર પણ જીએસટી ભરવામાં આવે છે, કારણ કે તમે જે ક્લાસીસમાં આવો છો એ ક્લાસીસ સરકાર નથી ચલાવતી, અને તમે જે સ્કૂલમાં જાઓ છો એ સ્કૂલ પણ સરકાર ચલાવતી નથી। માટે
જે તે સરકારી શિક્ષણની સંસ્થાઓ છે એની ઉપર જ જીએસટી નથી લેવામાં આવતો, પ્રાઇવેટ સંસ્થાઓ ઉપર જીએસટી લેવાય છે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. અને છેલ્લું છે આરોગ્યની સેવાઓ. આરોગ્યની સેવાઓ એટલે દવાખાનાની સેવાઓ ઉપર પણ જીએસટી લેવામાં નથી આવતો. પણ તમને કદાચ એક કોમન વસ્તુ ખ્યાલ હશે, જેવી શિક્ષણની બાબતમાં છે એવી જ આરોગ્યની બાબતમાં છે. આરોગ્યની બાબતમાં એટલે દવાખાનાની બાબત છે, દવાની બાબત છે, એની ઉપર જીએસટી નથી. પણ સરકારી દવાખાનાઓ છે, સરકારની દવાખાનામાંથી જે દવાઓ મળે છે એની ઉપર જીએસટી નથી લાગતો. તમે કોઈ પણ પ્રાઇવેટ મેડિકલમાં જશો, એની પાસેથી દવા લેશો તો એમાં જીએસટી લાગે છે, એની ઉપર જીએસટી લગાડવામાં આવે છે. કદાચ તમે કોઈ મોટા મેડિકલની અંદર ગયા હોય, દવાખાનાની અંદર ગયા હોય અને કદાચ તમે એનું બિલ જોયું હોય તો એ બિલની અંદર જીએસટી ની રકમ લખેલી હોય છે. જીએસટી કેટલા ટકા લેવામાં આવ્યો છે એની અંદર લખેલું હોય છે. તો આરોગ્યની સેવાઓ છે એમાં પ્રાઇવેટ ધોરણે જીએસટી લેવાય છે અને સરકારી ધોરણે જીએસટી લેવામાં આવતો નથી. હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે છૂટક અનાજ ઉપર કેટલા ટકા જીએસટી લેવામાં આવે છે? તો તમારો જવાબ હશે છૂટક અનાજ ઉપર 0% જીએસટી લેવામાં આવે. તમને એક ગુણનો પ્રશ્ન એમસીક્યુ માં પૂછાય અથવા તો વીએસક્યુ માં પૂછાય કે છૂટક અનાજ ઉપર કેટલા ટકા જીએસટી લેવાય, તો તમારો જવાબ હશે 0%. શિક્ષણ ઉપર કેટલા ટકા જીએસટી લેવાય, ખેત પેદાશો અને શાકભાજી ઉપર કેટલા ટકા જીએસટી લેવાય, આરોગ્યની સેવાઓ ઉપર કેટલા ટકા જીએસટી લેવાય, તો આ બધાનો તમારો એક કોમન જવાબ છે 0%. તમને કોઈ પણ નામ આપેલા હોય, 5 નામ તમને આપેલા છે, 5 માંથી કોઈ પણ નામ તમને આપેલું હોય એક ગુણની અંદર એમસીક્યુ કે વીએસક્યુ માં કે આની ઉપર કેટલા ટકા જીએસટી લેવામાં આવે છે, તો તમારો જવાબ હશે 0% જીએસટી લેવામાં આવે છે. આ બધી જ એવી વસ્તુ છે કે જેની ઉપર કોઈ જીએસટી લેવામાં આવતો નથી. બીજો ટોપિક તમને આપેલો છે, આ સિવાયની વસ્તુઓ અને સેવા પર 5%, 5%, 12%, 18% અને 28% ના દરે જીએસટી ઉઘરાવવામાં આવે છે. 28% ના દરમાં મોટા ભાગે મોજ શોખ અને પ્રતિષ્ઠા મૂલ્ય એટલે કે લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાયની વસ્તુ, આ સિવાયની એટલે ઉપર જે આપેલી છે, ખેત પેદાશો, શાકભાજી, છૂટક અનાજ, શિક્ષણ, આરોગ્યની સેવા, આ જે વસ્તુઓ છે એની સિવાયની દરેક વસ્તુઓ ઉપર અલગ અલગ 5%, 12%, 18% અને 28% ના દરે છે એ જીએસટી લેવામાં આવે છે. આ 4 સ્લેબ મુખ્ય સ્લેબ છે અને 5મો સ્લેબ છે એ 0% છે. એટલે 5 પ્રકાર છે. 0% જીએસટી નો દર છે. એટલે તમારે એવું નહીં ગણવાનું કે દર 4 જ છે, 5, 12, 18 ને 28. કુલ જીએસટી ના 5 દર છે, 0, 5, 12, 18 અને 28. એટલે 0% દર છે એ ઉપર આપણે બધી વસ્તુઓ જોઈ, 5 પ્રકારની વસ્તુઓ હતી એની ઉપર 0% દર હતો. હવે એની સિવાયની વસ્તુઓ છે એની ઉપર અલગ અલગ 5%, 12%, 18% અને 28% ના દરે જીએસટી લેવાય છે. એમાં જે 28% નો દર છે એ મોટા ભાગે મોજ શોખ અને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ એટલે કે લક્ઝરી વસ્તુઓની અંદર છે એ લેવામાં આવે છે. મોજ શોખની વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ થાય, તો કે તમે 4 વ્હીલની ખરીદી કરો, તમે એસી ની ખરીદી કરો, તમે સેન્ટ્રલ એસી કોઈ પણ જગ્યાએ ફિટ કરાવો, તમે સોનાની ખરીદી કરો, તો આ બધી એવી વસ્તુ છે કે મોજ શોખ અને પ્રતિષ્ઠા વાળી વસ્તુ છે. કદાચ એ વસ્તુ ન હોય તો પણ જીવન ચાલી શકતું હોય. તો આ બધી વસ્તુઓ એવી છે, સોનું છે, ચાંદી છે, મોટર છે, એસી છે, આ બધી પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ છે, મોજ શોખની વસ્તુ છે. કદાચ આ બધી વસ્તુ આપણી પાસે ન પણ હોય તો પણ આપણે આ બધી વસ્તુ વગર ચલાવી શકીએ છીએ. એવું નથી કે તમારી પાસે 4 વ્હીલ ન હોય તો તમે જીવન ન જીવી શકો. એવું નથી કે તમારી પાસે સોનું ચાંદી ન હોય, એસી ન હોય તો તમે જીવન ન જીવી શકો. આ બધા વગર પણ જીવન જીવી શકાય છે. માટે આ બધી વસ્તુઓ એવી છે કે જે પ્રતિષ્ઠા મૂલ્યવાળી છે, ખૂબ મોજ શોખની વસ્તુઓ છે. એટલે આ બધી વસ્તુઓ ઉપર મોટા ભાગે 28% જેટલો જીએસટી છે એ લેવામાં આવે છે. આ બધી વસ્તુઓ મોંઘી બનાવવામાં આવેલી છે. 28% જેટલો દર છે એની ઉપર રાખેલો છે. તમને એક ગુણનો પ્રશ્ન પૂછાય કે મોજ શોખની અને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુઓ ઉપર કેટલા ટકા જીએસટી લેવાય છે, તો તમારો જવાબ હશે 28% જીએસટી લેવાય છે. મોજ શોખ અને પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ ઉપર કેટલા ટકા જીએસટી લેવાય છે, તો 28% જીએસટી લેવાય છે. ત્રીજું,
વસ્તુઓ અને સેવાઓના કરમાં રાજ્યોને વળતર, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી માં રાજ્યને વળતર આપવામાં આવે છે. કઈ રીતે વળતર આપવામાં આવે છે તો એનું તો એની પાસે તમને નીચે વાત કરેલી છે. જીએસટી ના અમલીકરણના કારણે કેટલાક રાજ્યોને આર્થિક નુકસાન થાય અને કેટલાક રાજ્યોને આર્થિક ફાયદો થાય. તેથી જે રાજ્યોને આર્થિક નુકસાન થાય તેને 5 વર્ષ સુધી જીએસટી માં વળતર આપવાની જોગવાઈ અહીં કરવામાં આવેલી છે. તમને એવું કીધું છે કે જીએસટી અમલમાં આવે એનાથી કેટલાક રાજ્યને ફાયદો થાય છે અને કેટલાક રાજ્યોને નુકસાન થાય છે. આર્થિક ફાયદો એટલે પૈસાને લગતો ફાયદો થાય છે અને આર્થિક નુકસાન એટલે પૈસાને લગતું નુકસાન થાય છે. તો એવા કયા કયા રાજ્યો છે કે જેને જીએસટી ના કારણે ફાયદો અને નુકસાન થતા હોય? આપણે ઉદાહરણથી જોઈએ. ધારો કે ગુજરાત રાજ્ય છે, તો ગુજરાત રાજ્યને જીએસટી ના કારણે કદાચ એવું બની શકે કે ફાયદો થાય. સામે ઉત્તર પ્રદેશ રાજ્ય છે, ઉત્તર પ્રદેશ, એવું બની શકે કે ઉત્તર પ્રદેશને જીએસટી ના કારણે નુકસાન થાય. હવે આ ફાયદો થાય છે કે નુકસાન થાય છે કઈ રીતે ગણવું? પહેલા તો એ પ્રશ્ન છે કે ગુજરાતને ફાયદો થયો ઉત્તર પ્રદેશને નુકસાન થયું, તો એ કઈ રીતે ગણાય કે ભાઈ આને ફાયદો છે ને આને નુકસાન છે? હવે તમને પહેલા બેઝિક વાત એ કરી દઉં કે જીએસટી ના કેટલા દર છે તો કે 0%, 5%, 12%, 18% અને 28%. આ જીએસટી ના દર છે. આ અલગ અલગ જીએસટી ના 5 દર છે. હવે ધારો કે ગુજરાત છે, ગુજરાતને જુઓ અહીંયા આપણે શું લખ્યું છે, ગુજરાતને ફાયદો થાય છે. હવે ધારો કે અત્યારે કોઈ વસ્તુ છે એની ઉપર ગુજરાતની અંદર જીએસટી લાગુ નથી પડ્યો. ઉદાહરણ તરીકે જીએસટી લાગુ નથી પડ્યો અને ગુજરાતની અંદર કોઈ વસ્તુ ઉપર અત્યારે જે તે વસ્તુ ઉપર અત્યારે 5% જીએસટી છે, એની ઉપર પેલા ગુજરાતમાં 4% વેરો લેવાતો. જે વસ્તુ ઉપર અત્યારે 12% જીએસટી છે એની ઉપર ગુજરાતમાં પેલા 10% વેરો લેવાતો. જે વસ્તુ ઉપર અત્યારે 18% જીએસટી છે એની ઉપર ગુજરાતમાં પેલા 15% વેરો લેવાતો. જે વસ્તુ ઉપર અત્યારે 28% જીએસટી છે એની ઉપર ગુજરાતમાં પેલા 20% વેરો લેવાતો. હવે તમે નક્કી કરો કે અત્યારે 5% છે એ ગુજરાતમાં પેલા 4% હતું, કેટલો ફેર એવો 1%નો ફેર. અત્યારે 12% છે, ગુજરાતમાં પેલા 10% હતું, કેટલો ફેર એવો 2%નો ફેર એવો. સેમ 18%, 28%, 15% અને 20%ની બાબતમાં છે. હવે ગુજરાતમાં જે પેલા વેરાનો દર હતો એ ઓછો હતો. કોની કમ્પેરમાં? તો કે અત્યારે જે જીએસટી નો દર છે એની કમ્પેરમાં. અત્યારે જે જીએસટી નો દર છે એ વધારે છે અને ગુજરાતમાં જે વેરાનો દર હતો એ પેલા ઓછો હતો. તો ગુજરાત જે વસ્તુ ઉપર પેલા 4% વેરો લેતી એની ઉપર હવે ગુજરાતને કેટલા ટકા વેરો લેવાનો છે? 5%. ગુજરાત જે વસ્તુ ઉપર પેલા 10% વેરો લેવામાં આવતો એ વસ્તુ ઉપર હવે કેટલા ટકા વેરો લેવાનો છે? 12%. ગુજરાતમાં જે વસ્તુ ઉપર પેલા 15% વેરો લેવામાં આવતો એની ઉપર હવે કેટલા ટકા લેવાનું છે? 18%. અને ગુજરાતમાં જે વસ્તુ ઉપર પેલા 20% ના દરે વેરો લેવામાં આવતો એની ઉપર હવે ગુજરાતને કેટલા ટકા વેરો લેવાનો છે? 28%. તો તમને કોમન ખબર પડી જાય કે ગુજરાતમાં પેલા વેરાનો દર ઓછો હતો એટલે ગુજરાતને પેલા ઓછી આવક થતી અને હવે ગુજરાતમાં વેરાનો દર એટલે કે જીએસટી આવ્યા પછી વેરાનો દર વધી ગયો એટલે ગુજરાત સરકારની આવક વધારે થઈ ગઈ હોય, ગુજરાત સરકારને ફાયદો થયો. તો આ રીતે આપણે ઉદાહરણથી સમજીએ તો ગુજરાતને આનાથી ફાયદો થયો એવું કહી શકાય. આમાં કોઈને ડાઉટ હોય તો ઈ રાઈઝ એન્ડ કરે તો હું ફરીથી કહું. આજે મેં તમને સમજ આપી એમાં કોઈને ડાઉટ હોય તો એ મને કહે. 3 જણા છે, 4. એકને હું અનમ્યુટ કરું છું, પોતે બોલશે એટલે મને ખ્યાલ આવી જશે કે શું ડાઉટ છે. બાર બાય 1 માં એકને મેં અનમ્યુટ કરેલો છે, એ પોતે બોલશે તો ખ્યાલ આવશે કે ભાઈ શું ડાઉટ છે.
હું તમને ફરીથી સમજાવું છું. જુઓ, ગુજરાતની અંદર જીએસટી નહોતો આવ્યો એની પહેલા ગુજરાતની અંદર 4% દરે વેરો લેવાતો. જીએસટી આવ્યો પછી કેટલા ટકાના દરે લેવાય છે? 5% દરે. કોઈ પણ વસ્તુ છે કે જેની ઉપર અત્યારે 5% દરે વેરો લેવાતો, તો એની ઉપર અત્યારે 5% લેવાય છે, પેલા કેટલો લેવાતો? 4%. તો પેલા ગુજરાત સરકારને ઓછી આવક થતી, હવે ગુજરાત સરકારને કેવી આવક થશે? વધારે આવક થશે, કારણ કે વેરાનો દર વધી ગયો. સેમ અહીંયા તમે જુઓ, અત્યારે જીએસટી આવ્યો છે તો કોઈ પણ વસ્તુ ઉપર 28% જીએસટી લેવાતો હોય, એ જ વસ્તુ ઉપર ગુજરાતમાં પેલા 20% દર જીએસટી લેવાતો. ઉદાહરણ તરીકે એસી છે, એસી ઉપર ગુજરાતની અંદર પેલા 20% વેરો હોય, તો લોકોએ 20% વેરા લેખે પૈસા આપવા પડશે. પણ હવે એસી ઉપર જીએસટી કેટલો લાગુ પાડવામાં આવ્યો? 28%. તો લોકોએ હવે 28%ના જીએસટી લેખે પૈસા આપવા પડશે. તો ગુજરાત સરકારને પેલા 100 રૂપિયા એ 20 રૂપિયાની આવક થતી, અને હવે 100 રૂપિયા એ 28 રૂપિયાની આવક થશે. તો કોમન છે, ગુજરાત સરકારની આવક વધી ગઈ. તો આવક વધી એટલે શું થયું? ફાયદો થયો. તો આ રીતે ગણતરી છે કે કોઈ પણ રાજ્ય હોય એની અંદર પેલા જે જીએસટી નો દર, પેલા જે વેરાનો દર હતો એ ઓછો હોય અને અત્યારે જે જીએસટી નો દર છે એ વધારે હોય, તો એ રાજ્યને કોમન ફાયદો થયો એમ કહી શકાય. હવે અહીંયા આપણે ઉત્તર પ્રદેશમાં લીધું, ઉત્તર પ્રદેશમાં નુકસાન થયું એવું કીધું છે. કઈ રીતે ઉત્તર પ્રદેશમાં નુકસાન થયું એવું કહેવાય? ધારો કે અત્યારે 5% જીએસટી છે, જે વસ્તુ ઉપર 5% જીએસટી લેવાય એની ઉપર ઉત્તર પ્રદેશ પેલા 7%ના દરે વેરો લેતું. જે વસ્તુ ઉપર અત્યારે 12% જીએસટી લેવાય છે એની ઉપર ઉત્તર પ્રદેશ પેલા 14%ના દરે વેરો લેતું. જે વસ્તુ ઉપર અત્યારે 18% જીએસટી લેવાય એની ઉપર 20%ના દરે ઉત્તર પ્રદેશ વેરો લેતું. અને જે વસ્તુ ઉપર અત્યારે જીએસટી 28% છે એની ઉપર ઉત્તર પ્રદેશ પેલા 32% વેરો લેતું. તો અત્યારનો જે દર છે 5%, 12%, 18%, 28%, ઈ દર આ 7%, 14%, 20% અને 32%ના દર કરતા કેવો છે? ઓછો છે. ઓછો છે એટલે સ્વાભાવિક છે સરકારને નુકસાન જવાનું છે. કારણ કે ઉત્તર પ્રદેશની સરકાર પેલા એસી ઉપર 100 રૂપિયા એ 32 રૂપિયા વેરો લેતી, હવે એને 100 રૂપિયા એ 28 રૂપિયા જ વેરો મળવાનો છે. તો સ્વાભાવિક છે 100 રૂપિયા એને 4 રૂપિયાનું નુકસાન થવાનું છે. તો નુકસાન થાય એટલે ઓલ ઓવર ઉત્તર પ્રદેશ સરકારની આવક ઘટવાની છે. તો આ રીતે કોઈ પણ રાજ્ય સરકારની પેલાની જે વેરાની સિસ્ટમ હોય એ ખૂબ ઊંચી હોય અને જીએસટી આવ્યા બાદ જે વેરાની સિસ્ટમ હોય એ નીચી થઈ ગઈ હોય, તો એવી સરકારને નુકસાન થાય છે. અને જે રાજ્ય સરકારની પેલાની જે વેરાની સિસ્ટમ હોય એ નીચી હોય, ઉદાહરણ તરીકે આ ગુજરાતની વાત, અને હવે જીએસટી આવ્યા પછી એ જે વેરો છે એ વધી ગયો હોય, તો એવા રાજ્યને ફાયદો થાય છે. તો તમને જે અહીંયા મુદ્દો આપ્યો છે એમાં એવું કીધું છે કે જે રાજ્યને આવું આર્થિક નુકસાન થાય, એટલે કે ઉત્તર પ્રદેશને જો નુકસાન થતું હોય તો ઉત્તર પ્રદેશને 5 વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ જીએસટી ની અંદર કરેલી છે કે 5 વર્ષ સુધી જે પણ નુકસાન થાય છે એ કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ સરકારને આપવા માટે બંધાયેલી છે. ત્યારબાદ ચોથો મુદ્દો આપેલો છે જીએસટી માંથી બહાર રાખવામાં આવેલી વસ્તુઓ. કેટલીક વસ્તુ એવી છે કે જેને જીએસટી માંથી બહાર રાખેલી છે અને જીએસટી માં સમાવવામાં નથી. કઈ કઈ વસ્તુ છે જો આપણે જોઈએ, જીએસટી ના પ્રારંભિક અમલમાં કેટલીક વસ્તુઓ અને સેવા પર જીએસટી લાગતો નથી. હાલના તબક્કે તેના ઉપર જૂના પરોક્ષ વેરા લાગે છે. આ વસ્તુઓ અને સેવાઓ જીએસટી માં આવી શકે છે, પણ હાલ તેના પર જીએસટી નથી. આવી વસ્તુ અને સેવા કઈ છે? તો બે તમને આપેલું છે, એ અને બી કરીને. આ બે વસ્તુ એવી છે કે જેની ઉપર અત્યારે જીએસટી નથી લેવામાં આવતો, એની ઉપર અત્યારે પણ જૂના વેરા લેવામાં આવે છે. જે જૂના વેરા આગળ આપણે જોઈ ગયા છીએ એ જૂના વેરા હજી લેવાય છે. હજી આ બે વસ્તુઓ છે એ જીએસટી ની અંદર સામેલ થયેલી નથી. એમાંની પહેલી વસ્તુ છે માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર. માણસના વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર. આલ્કોહોલિક લિકર તમે કદાચ નામ સાંભળેલું છે, જેને આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. એક રીતે નશાકારક પદાર્થ તરીકે તમે એને ઓળખી શકો. આલ્કોહોલ છે એ દારૂ નથી. દારૂ અલગ આવે ને આલ્કોહોલ પણ અલગ આવે. તો એ આલ્કોહોલ છે કે જે નશાકારક પદાર્થ છે, પણ માણસના વપરાશ માટેનો નશાકારક પદાર્થ. ઉદાહરણ તરીકે હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિને ખૂબ જૂની શરદી રહેતી હોય
તો એ શરદી રહેતી હોય એને તમે કદાચ આલ્કોહોલિક લિકર પીવડાવો તો એને એ જે ખૂબ જૂની શરદી હોય ને એ શરદી સારી થઈ જાય. તો એ માનવ વપરાશ માટેનો આલ્કોહોલ છે એવું કહી શકાય. પછી ભારતની બોર્ડર ઉપર જે સૈનિકો આપણું રક્ષણ કરે છે અને ઠંડા વિસ્તારમાં છે, સિયાચીન જેવા વિસ્તારમાં જે સૈનિકો આપણું રક્ષણ કરે છે, તો સિયાચીનના વિસ્તારમાં હંમેશા બરફ પડતો હોય, માઇનસની અંદર તાપમાન રહેતું હોય, તો એને અમુક અંશે દારૂ એટલે કે આલ્કોહોલ આપવામાં આવે છે. એ આલ્કોહોલ શું કામ કરે તો કે સૈનિકના શરીરને ગરમ રાખે અને જેના કારણે સૈનિક જીવતો રહી શકે અને પોતે બોર્ડરનું રક્ષણ કરી શકે. તો એ માણસના વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર છે, માણસના વપરાશ માટેનો આલ્કોહોલ છે એવું કહી શકાય. તો આ જે માણસના વપરાશ માટેનો આલ્કોહોલ છે એની ઉપર અત્યારે જીએસટી લેવામાં આવતો નથી. અને ત્યારબાદ બીજું તમને કીધું છે પેટ્રોલિયમ પેદાશ એટલે કે પેટ્રોલ ડીઝલ ક્રૂડ એટલે કે એટીએફ, એવિએશન ટર્બાઇન ફ્યુલ અને કુદરતી વાયુ ઉપર જૂના વેરા ચાલુ છે. પેટ્રોલિયમ પેદાશ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ક્રૂડ ઓઇલ આ બધી વસ્તુઓ છે કુદરતી વાયુ. કુદરતી વાયુ તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ, કુદરતી વાયુ અત્યારે છે સીએનજી. સીએનજી તમને ખ્યાલ હશે, સીએનજી નું નામ તમે સાંભળેલું છે. સીએનજી છે કુદરતી વાયુ છે. તો આજે બધા કુદરતી વાયુઓ છે, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ છે, એની ઉપર જીએસટી નથી લેવામાં આવતો. એની ઉપર અત્યારે પણ જૂના વેરા ચાલુ છે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી અલગ અલગ પેટ્રોલ ડીઝલની કે કઈ રીતે પેટ્રોલ ડીઝલ છે ઈ એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, ટેકનિકલ ઇશ્યુના કારણે ફરીથી આવી ગયું છે. જો કે આપણે સ્ક્રીન દેખાય છે ને તમને? ઓકે, ડન. ઓકે, દેખાય. તો કુદરતી વાયુ એટલે કે સીએનજી વાયુ છે, તમે નામ સાંભળેલું છે. તો આ કુદરતી વાયુ છે. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે પેટ્રોલ ડીઝલ ઉપર અત્યારે પણ વેટ લેવામાં આવે છે. વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, તમે સાંભળેલું નામ છે વેટ, વેલ્યુ એડેડ ટેક્સ અત્યારે લેવામાં આવે છે. ત્યારે મેં તમને ઉદાહરણ પણ આપેલું ગુજરાતનું ને દિલ્હીનું, પેટ્રોલની કિંમત કઈ રીતે નક્કી થઈ છે એ પણ મેં તમને સમજાવેલું. ગુજરાતમાં કઈ રીતે 87-88 રૂપિયા છે, દિલ્હીમાં કઈ રીતે 85 રૂપિયા છે, મેં તમને ત્યારે વાત કરેલી. તો આ બધી વસ્તુઓ એવી છે કે જેની ઉપર અત્યારે જીએસટી નથી લેવામાં આવતો અને એની જગ્યાએ અત્યારે વેટ લેવામાં આવે છે, એટલે કે જૂના કરવેરા લેવામાં આવે. કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકાર પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓને પણ જીએસટી ની અંદર લેવા માટે વાતચીત કરે છે. પણ તમને ખ્યાલ હશે ગુજરાતની અને ભારતની જે વાતચીત હોય છે એ ખૂબ લાંબી વાતચીત હોય. એવું નથી કે એ પ્રશ્નોનો ઉકેલ 2-5 દિવસમાં અથવા તો 1 મહિનામાં આવી જાય. એ પ્રશ્નોનો ઉકેલ આવતા 1, 1.5, 2, 5 વર્ષ વયા જાય. એટલે અત્યારે વાતચીત ચાલે છે. એ બધા લોકો શું કરે તો કે ભાઈ વાતચીત કરવા માટે પેટ્રોલ ડીઝલ ને જીએસટી હેઠળ લેવું છે, તો એના માટે બધા ભેગા થાય. એક કોન્ફરન્સ રૂમ હોય એની અંદર એ બધા બેહે, પછી એક ખાવાનું મંગાવે તો ખાવાનું આવે પેલા ખાઈ લે, બરોબર ઢીસી લે, પછી ઠંડુ પીવે પછી વાતચીત શરૂ કરે. છેલ્લે 2-3 કલાક પછી વાતચીત પૂરી કરે, એનો કઈ નિર્ણય ન આવે. આ રીતે 2-3 વર્ષ સુધી વાતચીત કરે અને 2-3 વર્ષ પછી કોઈ ઉપાય આપે કે ભાઈ આ આપણે પેટ્રોલ ડીઝલ ને જીએસટી અંદર લાવવું જોઈએ. એવું નથી કે આ પેટ્રોલ ડીઝલ ને જીએસટી માટે લાવવાની વાતચીત અત્યારે શરૂ થઈ છે. 3-4 મહિના તો ઓલરેડી થઈ ગયા છે કે પેટ્રોલ ડીઝલ ને જીએસટી હેઠળ લાવવા માટે આ લોકો વાતચીત કરે છે. ખાલી વાતચીત જ કરવાની, એનું કોઈ પરિણામ આવતું નથી. એટલે આપણે અત્યારે એવી કલ્પના નહીં કરવાની કે જીએસટી ને થોડા સમયની અંદર પેટ્રોલ ડીઝલ છે એને જીએસટી ની અંદર લાગુ પાડવામાં આવશે. અને તમને ખ્યાલ હશે જો પેટ્રોલ ડીઝલ ને જીએસટી ની અંદર લાવવામાં આવે ને તો પેટ્રોલ ને ડીઝલ જે અત્યારે 87-88 રૂપિયાનું મળે છે એનો ભાવ છે એ ખૂબ ઘટીને 50-60 રૂપિયા જેવો થઈ શકે એમ છે. જો એને જીએસટી ની હેઠળ લાવવામાં આવે તો 50-60 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ મળી શકે એમ છે. પણ જો જીએસટી હેઠળ લાવવામાં આવે તો સરકારની આવક ઘટી જાય, અને સરકારની આવક ઘટી જાય એવું સરકાર ક્યારેય ઈચ્છે નહીં. કારણ કે સરકારને સૌથી મોટી આવક અત્યારે પેટ્રોલ ડીઝલની છે. લોકો ટેક્સ તો ભરતા નથી. મેં તમને આગળ વાત કરી 30% લોકો ટેક્સ ભરે છે, 70% લોકો ટેક્સ નથી ભરતા.
તો સરકારને જે ટેક્સની આવક થવી જોઈએ એ નથી થતી. તો સરકારને બીજે ક્યાંથી પૈસા લાવવા? તો કે પેટ્રોલ ડીઝલ માંથી લાવે છે. એટલે પેટ્રોલ ડીઝલની આ જે આવક છે એ સરકારની મોટામાં મોટી આવક છે, જે સરકાર ક્યારેય જતી કરવા માંગે નહીં. એટલે અત્યારે આ જીએસટી, આ પેટ્રોલ ડીઝલ છે એને ક્યારેય મોટા ભાગે હું કહું છું તમને તો 4 કે 5 વર્ષ સુધી તો હજી એને જીએસટી હેઠળ નહીં જ લાવવામાં આવે. કારણ કે 4-5 વર્ષ તો વાતું ચાલશે જ, અને પછી લોકોને એવો વિચાર આવે કે ભાઈ આપણે લાવવું છે, તો પછી છેવટે એકવાર જલેબી ફાફડા ખાહે, થમ્સઅપ પી લે, પછી જીએસટી હેઠળ પેટ્રોલ ડીઝલ ને લાવે તો સારું કહેવાય અને આપણા બધાના ફાયદા માટે છે. તો આ બે વસ્તુ છે કે જેને મૂળ વાત, આ બે વસ્તુ છે કે જેને અત્યારે જીએસટી માંથી બાકાત રાખેલી છે. એક તો માનવ વપરાશ માટેનો આલ્કોહોલિક લિકર, અને બીજું પેટ્રોલિયમ પેદાશ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ને એવી બધી વસ્તુ. ત્યાર પછીનો તમને ટોપિક આપેલો છે ટેક્સ ક્રેડિટ. ટેક્સ ક્રેડિટ નો ટોપિક આપેલો છે. ટેક્સ ક્રેડિટ યોજના એટલે શું, પહેલા હું તમને અહીંયા સમજાવી દઉં. ટેક્સ ક્રેડિટ યોજના એટલે શું થાય? ધારો કે તમે અત્યારે કોઈ પણ માલની ખરીદી કરો છો, તમે કોઈ પણ માલની અત્યારે ખરીદી કરો છો, 5 લાખ રૂપિયાનો માલ તમે ખરીદો, 5 લાખ રૂપિયાનો માલ તમે ખરીદો, એની ઉપર તમારે 35,000 રૂપિયા જીએસટી આપવાનો થાય છે. 5 લાખનો માલ ખરીદો, એની ઉપર તમે 35,000 રૂપિયા જીએસટી આપો છો, અને આ જીએસટી ની તમે ચૂકવણી કરી દીધી. હવે એ 5 લાખ રૂપિયા વાળા માલનું તમે પાછું વેચાણ કરશો, કારણ કે ખરીદો છે એટલે કઈ ગોડાઉનમાં તો નહીં પડ્યો રહેવા દેવાય. એ 5 લાખ રૂપિયાનો માલ તમે ખરીદો છો તો એનું તમે વેચાણ કરશો, અને વેચાણ કરશો તો એવું જરૂરી છે કે તમે 5 લાખમાં ખરીદો છે તો 5 જ લાખમાં એ વેચી દેવો? એવો કોઈ વ્યક્તિ હોય કે જે 5 લાખ રૂપિયામાં માલ ખરીદે અને 5 લાખ રૂપિયામાં જ માલ વેચી દે? એવું ક્યારેય બનતું નથી. 5 લાખ રૂપિયાનો માલ તમે ખરીદેલો છે તો એની ઉપર તમે તમારો નફો ચડાવશો, અને નફો ચડાવીને પછી તમે એ માલ વેચશો. આમનામ તમે એ માલ વેચવાના નથી. તો વેચાણ તમે કરો છો 5 લાખ રૂપિયાનું 6 લાખ રૂપિયામાં, તમે લાખ રૂપિયા તમારો નફો ચડાવ્યો. 6 લાખ રૂપિયા તમે જયારે માલનું વેચાણ કર્યું ત્યારે તમારે 40,000 જીએસટી ભરવાનો થતો હોય. 40,000 જીએસટી ભરવાનો થતો હોય. તો હવે તમે ગણતરી કરો કે ભાઈ ખરીદી કરી 5 લાખમાં તો જીએસટી 35,000 હતો, વેચાણ કરો છો 6 લાખમાં, જીએસટી 40,000 હતો. પણ તમારે જયારે 40,000 જીએસટી ભરવાનો થાય ત્યારે તમારે પૂરેપૂરા 40,000 જીએસટી ના ભરવાના નથી. શા માટે નથી ભરવાના? તો કે તમે ઓલરેડી આગળ 35,000 તો ભરી દીધા છે. તો હવે કેટલા બાકી રહ્યા ભરવાના? 5,000 રૂપિયા જ ભરવાના બાકી રહ્યા છે. હવે તમારે જીએસટી ભરવાનો છે માત્ર 5,000 જ ભરવાનો છે. 35,000 તમે આગળ ભરી દીધા છે, એટલે 35,000 ઈ હવે તમારે ભરવાના થતા નથી. જો હું તમને કહું, તમે આ 6 લાખ રૂપિયાનો માલ વેચો, રેડી, એમાં ખરેખર તમારી ઇન્કમ તો 1 લાખ રૂપિયા જ છે ને, તો તમારે જીએસટી ભરવાનો હોય આ લાખ રૂપિયા ઉપર જ ભરવાનો હોય. આ 6 લાખના માલની અંદર ઓલરેડી 5 લાખ તો તમે આગળ ખરીદી કરી એના છે, અને 5 લાખ રૂપિયા ખરીદી કરી છે એનો જીએસટી તો તમે ઓલરેડી અહીંયા પે કરી દીધો છે. તો હવે એ જીએસટી પાછો ભરવાનો થાય? કોમન વિચાર છે, હવે એ જીએસટી પાછો ભરવાનો થશે નહીં, કારણ કે ઓલરેડી તમે પૈસા તો પે કરી દીધા છે, એ પૈસા તો તમે આપી દીધા છે. આ 6 લાખ રૂપિયામાં 1 લાખ રૂપિયા તમારી આવક છે, તો જે જીએસટી ભરવાનો છે આ 1 લાખ રૂપિયા ઉપર જ ભરવાનો હોય છે, 6 લાખ રૂપિયા ઉપર ભરવાનો હોય નહીં. એટલે 6 લાખ રૂપિયાનો 40,000 જીએસટી થતો હોય, એમાંથી તમે ઓલરેડી 35,000 પહેલા ભરી દીધો છે, તો હવે તમારે 5,000 જ જીએસટી ભરવાનો થશે, પૂરેપૂરા 40,000 ભરવાના થશે નહીં. તો આ ટેક્સ ક્રેડિટની યોજના છે, આખી જે યોજના છે ટેક્સ ક્રેડિટની યોજના છે કે જે અંતર્ગત તમે પહેલા જે પૈસા 35,000 ભરેલા છે એ જ્યારે તમે માલનું વેચાણ કરો છો તમારે જે જીએસટી ભરવાનો થાય એમાંથી તમને બાદ મળે છે. બાદ મળે છે એટલે કે તમારે હવે પૈસા ભરવાના થતા નથી. એટલે આખી ટેક્સ ક્રેડિટની યોજના છે. જો તમને શું કીધું છે, ટેક્સ ક્રેડિટ યોજના છે 2 ગુણની અંદર પૂછાય, એટલે 2 ગુણ અંદર ધ્યાન રાખવી. 2 ગુણ માટે ટેક્સ ક્રેડિટ યોજના છે એ ધ્યાનમાં રાખવી. અગાઉના પરોક્ષ વેરાના અમલમાં વેપારીએ અગાઉ ભરેલા પરોક્ષ વેરાની પૂરેપૂરી વેરાશાખ એટલે કે ક્રેડિટ મજરે મળતી ન હતી, પણ જીએસટી માં ટેક્સ ક્રેડિટ યોજના રાખવામાં આવેલી છે.
તમને એવું કીધું છે અગાઉના જે પરોક્ષ વેરા હતા એટલે કે પહેલાના જે વેરા હતા એમાં જે તે વેપારીને એને જે પૈસા ભરેલા હોય વેરાના પહેલા એ પૂરેપૂરા પૈસા પૂરેપૂરી વેરા શાક મજરે નહોતી મળતી. મજરે નહોતી મળતી એટલે તમને શબ્દ આપ્યો છે મજરે. મજરે નહોતી મળતી એટલે પાછી નથી મળતી. પાછી નથી મળતી મજરેનો અર્થ આ થાય પાછી નથી મળતી એટલે એને પૂરેપૂરા પૈસા પાછા નહોતા મળતા. પણ જીએસટી ની અંદર આખી ટેક્સ ક્રેડિટ યોજના રાખવામાં આવેલી છે. જો તમને શું કીધું છે અહીં વેપારી વસ્તુ ખરીદે ત્યારે તેને ચૂકવેલ જીએસટી ની રકમ વસ્તુ વેચે ત્યારે ભરવાપાત્ર જીએસટી ની રકમમાંથી બાદ મળે છે. દાખલા તરીકે વેપારીએ જ્યારે માલની ખરીદી કરી હોય ત્યારે 35,000 જીએસટી ભર્યો હોય એ જ માલનું જ્યારે વેચાણ કરે ત્યારે એને 40,000 જીએસટી ભરવાનો થતો હોય તો અગાઉ ખરીદી કરતી વખતે એને 35,000 જીએસટી ભરેલો એ બાદ મળશે અને તેને માત્ર 5,000 જ જીએસટી ભરવાનો થશે. મેં તમને જે અહીંયા વાત કરી કે ભાઈ તમે 5 લાખના માલની ખરીદી કરી છે અને તમે 35,000 જીએસટી ભરી દીધો છે. હવે તમે ઈ માલ નફો ચડાવીને 6 લાખમાં વેચો છો અને તમારે 6 લાખ ઉપર 40,000 જીએસટી ભરવાનો થતો હોય તો જ્યારે તમે 40,000 જીએસટી ભરો છો ત્યારે તમને આ 35,000 રૂપિયા છે એ બાદ મળે. બાદ મળે એટલે એ પૈસા ભરવાના થતા નથી. તો 40,000 માંથી 35,000 નથી ભરવાના થતા તો કેટલા ભરવાના થાય છે? 5,000 રૂપિયા ભરવાના થાય. પૂરેપૂરા 40,000 ભરવાના થતા નથી. તો આ ટેક્સ ક્રેડિટ યોજના હતી કે જેમાં તમે પહેલા જે પૈસા ભરેલા હોય એ બધા જ પૈસા તમને પાછા મળી જાય છે એટલે કે બાદ મળી જાય છે. એટલે માત્ર તમારે વધારાના પૈસા ઉપરના પૈસા જ ભરવાના થાય. 40,000 માંથી 35,000 તો તમને રિટર્ન મળે એટલે કે બાદ મળે. તો હવે તમારે ભરવાના કેટલા થાય? માત્ર 5,000. એટલે પૂરેપૂરા પૈસા ભરવાના થતા નથી. તો અહીંયા આપણો જીએસટી નો ટોપિક છે એ પૂરો થાય છે. આગળનો ટોપિક આપણે જોઈએ અંદાજપત્રની ખાધના પ્રકારો. અંદાજપત્રની ખાધના પ્રકારો 3 ગુણનો આ પ્રશ્ન છે એ પૂછી શકાય કે અંદાજપત્રની ખાધના કેટલા પ્રકાર છે. 3 ગુણ માટે પ્રશ્ન પૂછી શકાય. અંદાજપત્રની ખાધના કેટલા પ્રકારો છે, કયા કયા સમજાવો. તો અંદાજપત્રની ખાધના 4 પ્રકાર છે. પહેલું મહેસૂલી ખાધ, બીજું અંદાજપત્રની ખાધ, ત્રીજું રાજકોષીય ખાધ અને ચોથું છે એ પ્રાથમિક ખાધ. આ 4 પ્રકારો છે. 3 ગુણની અંદર આ 4 પ્રકારો સમજાવવાના પૂછી શકાય. જો તમને શરૂઆતમાં કીધું છે અંદાજપત્રો સંતુલિત અને અસંતુલિત હોય છે. અસંતુલિત અંદાજપત્ર પુરાંત વાળું કે ખાધ વાળું હોય. ખાધવાળા અંદાજપત્રમાં અંદાજપત્રની વિવિધ ખાધ નીચે મુજબ છે. અંદાજપત્ર 2 પ્રકારના હોય છે. એક તો સમતોલ અને બીજું અસમતોલ. અને એ સમતોલ અસમતોલના તમને અહીંયા શબ્દ આપેલા છે. સમતુલિત, જો અહીંયા પહેલી લીટી કીધી છે સમતુલિત, અને અસમતોલ માટેનો શબ્દ છે અસંતુલિત. અસમતોલ સમતોલ અંદાજપત્રના કોઈ પ્રકાર નથી. અસમતોલના પાછા 2 પ્રકાર, એક ખાધ વાળું અને બીજું પુરાંત વાળું. અહીંયા તમને ખાધવાળા અંદાજપત્રના અલગ અલગ પ્રકાર આપેલા છે કે ખાધવાળા અંદાજપત્રના કેટલા પ્રકારો છે એ તમને જોવા મળે છે. તો ખાધવાળા અંદાજપત્રના 4 પ્રકાર છે. એમાંનો પહેલો પ્રકાર આપણે જોઈએ તો પહેલો પ્રકાર છે મહેસૂલી ખાધ. જો વ્યાખ્યા આપેલી છે અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા, ટીક કરજો, અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવે છે. અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય. ખર્ચો વધારે એક વસ્તુ કોમન છે, આપણે આગળ જોયું ખાધના પ્રકારોમાં. ખાધ ક્યારે આવે? જ્યારે તમારો ખર્ચો વધારે હોય અને આવક ઓછી હોય. મેં તમને ત્યારે પણ ઉદાહરણ આપેલું કે તમારી આવક 100 કરોડ છે, 100 કરોડ આવક છે અને તમારો ખર્ચ છે 120 કરોડ છે. 120 કરોડનો ખર્ચો છે. તો આ બંને વચ્ચે કેટલો તફાવત આવ્યો? 20 કરોડનો તફાવત આવ્યો. તો આ 20 કરોડ છે એ ખાધ છે. તમારી આવક ઓછી છે અને ખર્ચો વધારે છે અને એ બે વચ્ચેનો ડિફરન્સ આવે અને ખાધ તરીકે ઓળખવામાં આવે. અહીંયા તમને શું વ્યાખ્યા આપી છે? મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય. મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાધ ઉદ્ભવતી. મહેસૂલી આવક એટલે કેવી આવક થાય? તો
તો કે જે રોજબરોજની પ્રવૃત્તિઓમાંથી આવક મળતી હોય એને મહેસૂલી આવક કહેવાય. આપણે આગળ જોઈ ગયા છીએ મહેસૂલી આવક કોને કહેવાય, મહેસૂલી આવક કઈ કઈ કહેવાય. તો ત્યારે મેં તમને કીધેલું, ત્યારે આપણી ચોપડીમાં પણ લખેલું હતું મહેસૂલી આવક એટલે કેવી આવક હોય, તો કે દંડની આવક છે, અમુક અલગ અલગ પ્રકારની ફીની આવક છે. આ બધી આવકો મહેસૂલી આવક છે. તમે કોઈ પણ ઝોનની અંદર કામ કરાવવા માટે જાઓ, આવકનો દાખલો કઢાવવો હોય અથવા તો આધાર કાર્ડ સુધારવું હોય, તો એ બધા કામ માટે તમે ઝોનની અંદર જાઓ તો તમારી પાસેથી ફી લેવામાં આવે. તો એ ફી છે એ સરકારની મહેસૂલી આવક છે, કારણ કે સરકારને રેગ્યુલરી ફી આવવાની છે. આજે તમે સુધારવા ગયા છો, આવતીકાલે કોઈ બીજો સુધારવા જશે, એમ આખું વર્ષ કોઈને કોઈ વ્યક્તિ આધાર કાર્ડ સુધારવા માટે, દાખલા કઢાવવા માટે ઝોનની અંદર જતા હોય, તો આ મહેસૂલી આવક છે. અને મહેસૂલી ખર્ચ એટલે કેવો ખર્ચો થાય, તો કે જે ખર્ચો સરકારને રોજબરોજની પ્રવૃત્તિઓમાં થતો હોય, ઉદાહરણ તરીકે કર્મચારીઓને પગાર ચૂકવવાનો ખર્ચો છે, અથવા તો સરકારને કોઈ પણ જે ઝોન હોય અથવા તો કોમ્યુનિટી હોલ હોય એની સાફ સફાઈ કરવા પાછળના ખર્ચાઓ છે, ઘસારા પાછળના ખર્ચાઓ છે. તો આ બધા ખર્ચાઓ કેવા છે કે જે ખર્ચાઓ રેગ્યુલર થતા હોય, રેગ્યુલર ધોરણે આવા બધા ખર્ચાઓ થતા હોય, તો આ મહેસૂલી ખર્ચાઓ છે. આ મહેસૂલી ખર્ચાઓ છે. સરકાર છે કર્મચારીઓને પગાર આપે તો પગાર દર મહિને આપવો પડે, ભથ્થા ચૂકવે તો ભથ્થા દર મહિને ચૂકવવા પડે. એવું નથી કે એક જ મહિનો પગાર આપવાનો, બાકીના 11 મહિના પગાર જ નહીં આપવાનો, એવું ક્યારેય હોતું નથી. એટલે મહેસૂલી ખર્ચ છે કે જે રોજબરોજની પ્રવૃત્તિઓમાં થાય. જ્યારે આવો મહેસૂલી ખર્ચ વધારે હોય અને મહેસૂલી આવક ઓછી હોય, ત્યારે આવી ખાધ છે એ ખાધ ઉદ્ભવતી હોય. આગળ તમને કીધું છે આ ખાધ એ દર્શાવે છે કે રાજ્યની ચાલુ ખર્ચ ચાલુ આવક કરતા વધારે છે, એટલે કે ચાલુ ખર્ચો એટલે કે રોજબરોજનો ખર્ચો વધારે છે અને એના કરતા રોજબરોજની આવક ઓછી છે. વ્યવહારિક દ્રષ્ટિએ અને હિસાબી દ્રષ્ટિએ આ ખાધ તંત્રની નીચી કાર્યદક્ષતા દર્શાવે છે. મૂડી ખાતાની આવકમાંથી આવી ખાધ ભરપાઈ કરવાના પ્રયત્નો થાય છે. તંત્રની નીચી કાર્યદક્ષતા દર્શાવવામાં આવે છે કે કોઈ પણ તંત્ર સરખું કામ ન કરે તો આવી ખાધ ઉદ્ભવે એવું કહેવામાં આવે છે, પણ આ વાસ્તવિકતા નથી. ચોપડીમાં તમને આપ્યું છે એટલે આપણે માની લેવાનું કે ભાઈ તંત્ર ઓછું કામ કરતી હોય એટલે આવી ખાધ ઉદ્ભવે, પણ વાસ્તવમાં આવું કંઈ હોતું નથી. અને મૂડી ખાતાની ખાધમાંથી, મૂડી ખાતાની જે આવક હોય એમાંથી આવી ખાધ ભરપાઈ કરવામાં આવે. મૂડી ખાતાની આવક એટલે કેવી આવકો હોય, પેલા તો મૂડી આવક એટલે શું થાય એ આપણે આગળ જોયું છે, હું તમને રિમાઇન્ડ કરાવી દઉં. મૂડી ખાતાની આવક એટલે એવી આવક કે જે પરમેનન્ટ ધોરણે આવક મળતી હોય. ધારો કે સરકાર અત્યારે કોઈની પાસેથી લોન લે તો એ લાંબા ગાળાની આવક છે. સરકાર છે કોઈ કોમ્યુનિટી હોલ વેચી દે તો એ એક જ વાર આવક મળશે, લાંબા ગાળાની આવક છે. સરકાર પોતાની પાસે કોઈ કંપની હોય અને આખી કંપની સરકાર વેચી દે તો એ કંપનીને વેચશે અને એક જ વાર પૈસા મળશે અને ઘણા મોટા પૈસા મળશે અને લાંબા ગાળા માટેના પૈસા મળશે. તો આ મૂડી આવક છે. તો મૂડી આવકમાંથી આવી ખાધ ભરપાઈ કરવા માટેના પ્રયત્નો થતા હોય છે. બીજું તમને કીધું છે અંદાજપત્રની ખાધ. અંદાજપત્રના બે ભાગ છે, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું, જે આપણે આગળ જોઈ ગયા છીએ. અંદાજપત્રના બે ખાતાઓ છે, બે ભાગ છે, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. આમ તો આપણે આગળ જોયું એમાં અંદાજપત્રના બે ભાગ હતા, એક તો જમા બાજુ અને એક તો ઉધાર બાજુ. અને તમને પરીક્ષામાં પૂછાય કે કેટલા ભાગ છે, તો બે જ ભાગ લખવાના, એક તો જમા અને ઉધાર. અને તમને એવું પૂછાય કેટલા ખાતા છે, તો ખાતા બે છે, મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. અહીંયા તમને ભાગ આપેલું છે પણ એ ભાગ તમારે કન્સિડર નથી કરવાનું, ધ્યાનમાં નથી લેવાનું. બે ખાતા, મહેસૂલી ખાતું અને મૂડી ખાતું. વ્યાખ્યા તમને આપેલી છે, જ્યારે મહેસૂલી અને મૂડી ખાતાની કુલ આવક કરતા મહેસૂલી અને મૂડી ખર્ચ વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર ખાધ વાળું છે તેમ ગણાય અને તેને અંદાજપત્રીય ખાધ તરીકે ઓળખવામાં આવે. જ્યારે મહેસૂલી અને મૂડી ખર્ચ વધારે હોય અને સામે મહેસૂલી અને મૂડી આવક ઓછી હોય ત્યારે અંદાજપત્રની ખાધ ઉદ્ભવે. ઉદાહરણ તરીકે મહેસૂલી ખર્ચ 50 કરોડ હોય અને મૂડી ખર્ચ 100 કરોડ હોય, સામે મહેસૂલી આવક 40 કરોડ હોય અને મૂડી આવક 80 કરોડ હોય. આ બેનો તમે સરવાળો કરો તો ટોટલ થાય 120 કરોડની આવક થાય. અને આ બંનેનો તમે સરવાળો કરો તો
તો ટોટલ જે ખર્ચો થાય છે 150 કરોડનો ખર્ચો થાય, 150 કરોડનો ખર્ચો થાય. આ બંને વચ્ચેનો ડિફરન્સ તમે કાઢો તો 30 કરોડની ખાધ આવે. આ 30 કરોડની ખાધ છે એને અંદાજપત્રીય ખાધ કહેવાય. કેવી? અંદાજપત્રીય ખાધ કહેવાય. વ્યાખ્યા તમને એવી જ કીધી છે કે મહેસૂલી અને મૂડી ખર્ચ વધારે હોય. કોની કરતા વધારે હોય? તો કે મહેસૂલી અને મૂડી આવક કરતા વધારે હોય. તો એવી જે ખાધ હોય એને અંદાજપત્રીય ખાધ તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ વધારે હોય છે. કોની કરતા વધારે હોય છે? મહેસૂલી આવક અને મૂડી આવક કરતા વધારે હોય. મહેસૂલી આવક 40 કરોડ, મહેસૂલી ખર્ચ 50 કરોડ. જુઓ તમે, આ આવક છે એની કરતા ખર્ચો વધારે છે. મૂડી આવક 80 કરોડ અને મૂડી ખર્ચ 100 કરોડ. તમે જુઓ, આવક છે એની કરતા ખર્ચો વધારે છે. ટોટલ આવક 120 કરોડ, ટોટલ ખર્ચ 150 કરોડ. ડિફરન્સ કેટલાનો આવ્યો? 30 કરોડનો. તો 30 કરોડ છે અંદાજપત્રની ખાધ કહેવાય. આખા અંદાજપત્રની ખાધ છે એને 30 કરોડ રૂપિયા છે એવું આપણે ગણી શકીએ. અહીંયા તમને બે વ્યાખ્યા આપેલી છે. બંને વ્યાખ્યા એક ગુણની અંદર પૂછી શકાય એવી છે. એટલે એ રીતે તમે ધ્યાનમાં લેજો. અને એક ગુણની અંદર આ વ્યાખ્યા ઘણીવાર પૂછાયેલી છે. પહેલું કીધું છે કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે, જેને ખાધ પુરવણી કહે. જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાધ પૂરવા કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. અતિરિક્ત ઉપાડ એટલે કે વધારાનો ઉપાડ, વધારાના પૈસા. તમને ખાધ પુરવણીની વ્યાખ્યા એવી આપી છે કે કેન્દ્ર સરકાર આવી અંદાજપત્રીય ખાધ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે. રિઝર્વ બેંક એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ભારતની મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે. કેન્દ્ર સરકાર એટલે કે ભારતની સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા માટે રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પાસે પૈસા માંગે તો એને ખાધ પુરવણી તરીકે ઓળખવામાં આવે. આપણા જે પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ હતા, એ ઉર્જિત પટેલનો આ રીતે ભોગ લેવાયેલો ખાધ પુરવણીની બાબતમાં. સરકાર છે ઉર્જિત પટેલ પાસે એટલે કે રિઝર્વ બેંક પાસે પૈસા માંગતી, ઉર્જિત પટેલ ના પાડતા, નથી આપવા. એટલે ઉર્જિત પટેલનો ભોગ લેવાઈ ગયો. તમને ખ્યાલ હશે, અને રાજીનામું આપી દીધું. અને અત્યારે શક્તિકાંતા દાસ છે એ આરબીઆઈ ના ગવર્નર છે. તો ખાધ પુરવણી કોને કહેવાય? તો કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાધ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસે ઉપાડ કરે એટલે કે પૈસા માંગે. અને રાજ્ય સરકાર શું કરે? તો કે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે એટલે કે ઓવરડ્રાફ્ટ, વધારાના પૈસા માંગે. તેને અતિરિક્ત ઉપાડ કહેવાય. રાજ્ય સરકારને જો અંદાજપત્રની ખાધ ઊભી થાય તો એ કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર પાસેથી વધારાના પૈસા મેળવે છે, વધારાના પૈસા માંગે છે. તો એને અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ શબ્દ તમારે બીએ ની અંદર ભણવાનો આવતો હશે. તમારે એ અર્થમાં આવતો છે કે બેંકની અંદર તમારે પૈસા હોય એની કરતા બેંક તમને તમારી શાખ જાળવવા માટે વધારે પૈસા છે એ આપે તો એનો ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે. એમ અહીંયા જે આપણને ઓવરડ્રાફ્ટ આપ્યો છે એ પણ એ જ સંદર્ભમાં છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી વધારે પૈસા માંગે, ખરેખર જે માંગવાના હોય એની કરતા વધારે પૈસા માંગે તો એ અતિરિક્ત ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર તમને આપેલો છે રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ જો શું કીધું છે? રાજ્ય સરકાર બજારમાંથી જે નાણાંનું ધિરાણ મેળવે તેને મૂડી આવક કહેવાય, પણ વાસ્તવિક વ્યવહારમાં એ દેવું છે. રાજ્ય સરકાર જે મૂડી આવક મેળવે, મૂડી આવક એટલે લોન સ્વરૂપે જે આવક મેળવે. રાજ્ય સરકાર બજારમાંથી લોન મેળવે. ધારો કે ગુજરાત રાજ્યની સરકારે બજારમાંથી 100 કરોડ રૂપિયાની લોન લીધી તો આપણને એવું લાગે કે 100 કરોડ છે ગુજરાત માટે આવક છે, પણ વાસ્તવમાં આવક તો છે જ, પણ સામે દેવું પણ છે. ગુજરાત સરકારની ઉપર 100 કરોડનું દેવું થયું એવું કહેવાય. કારણ કે ગુજરાત સરકારને એ 100 કરોડ આજે નહીં તો કાલે 5 વર્ષ કે 10 વર્ષ પછી 100 કરોડ રૂપિયા પાછા તો આપવા જ પડશે અને વ્યાજ સહિત પૈસા પાછા આપવા પડશે. એટલે એ ગુજરાત સરકાર માટેનું દેવું છે એવું કહી શકાય. સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ દેવું એ બંનેના સરવાળાને રાજકોષીય ખાધ તરીકે ઓળખવામાં આવે છે. આમ રાજકોષીય ખાધ અંદાજપત્રની ખાધ કરતા વધુ હોય. એટલે વ્યાખ્યા તમને શું કીધી છે કે અંદાજપત્રીય ખાધ અને બજારમાંથી મેળવેલું દેવું એ બંનેનો સરવાળો એટલે રાજકોષીય ખાધ.
અને રાજકોષીય ખાધ અંદાજપત્રની ખાધ કરતા હંમેશા વધારે જ હોય, અને એ કોમન છે, વધારે હોય કારણ કે સરવાળો થાય. હવે તમે અહીંયા ઉપર અંદાજપત્રની ખાધ જોઈ, અહીંયા આપણે જોયું કે અંદાજપત્રની ખાધ હતી 30 કરોડ રૂપિયા હતી, 30 કરોડ રૂપિયા હતી, અને સરકારે અહીંયા આપણે જોયું દેવું કર્યું છે 100 કરોડ રૂપિયા. તો 100 કરોડ દેવું પ્લસ 30 કરોડ અંદાજપત્રની ખાધ, તો બંનેનો સરવાળો કરો તો 130 કરોડ રૂપિયા થાય. અંદાજપત્રની ખાધ 30 કરોડ છે અને રાજકોષીય ખાધ કેટલી આવી? 130 કરોડ. તો સ્વાભાવિક છે કે અંદાજપત્રની ખાધ કરતા આ રાજકોષીય ખાધ છે વધારે જ હોવાની છે, કારણ કે 100 કરોડનું દેવું સરકારે કરેલું છે અને એ દેવું સરકારને ગમે ત્યારે પાછું આપવું પડે એમ છે. અહીંયા તમને સૂત્ર પણ આપેલું છે, રાજકોષીય ખાધ બરાબર કુલ ખર્ચ માઇનસ કુલ આવક, કાઉન્સમાં તમને આપેલું છે બજારમાંથી મેળવેલા દેવા સિવાયની. અહીંયા સિવાયની શબ્દ નથી આવતો, એની જગ્યાએ આવે છે સાથેની. બજારમાંથી જે દેવું લીધું હોય એને પણ અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવે. જો અહીંયા 100 કરોડનું દેવું લીધું, એ દેવું આપણે ગણ્યું તો 130 કરોડ થાય ને. એ દેવું આપણે નહીં ગણવું હોય તો 130 કરોડ થાય નહીં થાય. એટલે ન્યાય એક ચોપડીની ભૂલ છે, એ સુધારી દેવાની. અને બીજું તમને સૂત્ર આપેલું છે અંદાજપત્રની ખાધ પ્લસ બજારમાંથી મેળવેલ દેવાની રકમ. અહીંયા આપણે એ જ કર્યું. આ અંદાજપત્રની ખાધ જોવો અહીંયા કેટલી હતી? 30 કરોડ રૂપિયા હતી, તો એ 30 કરોડ લીધા. અને બીજું શું કીધું છે? બજારમાંથી મેળવેલ દેવું, તો બજારમાંથી દેવું કેટલું લીધું હતું? 100 કરોડ લીધું હતું. તો અહીંયા આપણે 100 કરોડ લખ્યા. એ બેનું શું કરવાનું? પ્લસ કરવાનું. તો અહીંયા આપણે બેનો સરવાળો કર્યો, આપણને મળે 130 કરોડ. તો 130 કરોડ છે એ રાજકોષીય ખાધ કહેવાય. અને છેલ્લી માહિતી ચેપ્ટરની આપેલી છે પ્રાથમિક ખાધ. પ્રાથમિક ખાધ એટલે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે એને પ્રાથમિક ખાધ તરીકે ઓળખવામાં આવે છે. રાજકોષીય ખાધ અહીંયા આપણને કેટલી મળી? જો 130 કરોડ, 130 કરોડ રાજકોષીય ખાધ છે. આ રાજકોષીય ખાધ, એમાંથી માઇનસ કરવાની વ્યાજની ચૂકવણી. ધારો કે 100 કરોડનું દેવું લીધું છે, એની ઉપર સરકારને 2 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવાનું થાય. તો 130 કરોડમાંથી 2 કરોડ વ્યાજ બાદ કરી દેવાનું, એટલે આપણે પૈસા મળશે 128 કરોડ. તો 128 કરોડ પૈસા મળશે, એ 128 કરોડ ને પ્રાથમિક ખાધ કહેવાય. હવે તમને એવો પ્રશ્ન થાય કે આ બાદ હું કામ કર્યું? 100 કરોડ દેવું લીધું છે, એમાંથી વ્યાજ બાદ હું કામ કર્યું? તો વ્યાજ બાદ એટલા માટે કરેલું છે કે સરકારે દેવું છે એ ભૂતકાળની અંદર કરેલું છે. સરકારે જે દેવું કર્યું છે એ ભૂતકાળમાં કર્યું છે. આજથી 2 વર્ષ 5 વર્ષ પહેલા પૈસા લીધા છે અને એનું વ્યાજ આપણે અત્યારે ચૂકવીએ છીએ. તો જે પૈસા ભૂતકાળમાં લીધા છે એનું વ્યાજ અત્યારે ચૂકવો છો એટલે એ બાદ કરવામાં આવે. જો અત્યારે પૈસા લીધા હોય ને અત્યારે વ્યાજ આપ્યું હોય તો એમનેમ જ રાખવાનું, કારણ કે પૈસા અત્યારે કામમાં આવ્યા છે. એ હાલના વર્ષના પૈસા છે, પહેલાના વર્ષના પૈસા છે નહીં. પણ એ 100 કરોડ લીધેલા છે એ પહેલા લીધેલા છે અને એનું વ્યાજ આપણે અત્યારે આપીએ છીએ, માટે વ્યાજ બાદ કરેલું છે. જો 100 કરોડ આ વર્ષે લીધા હોય તો આપણે વ્યાજ બાદ નહીં કરીએ, કારણ કે આ વર્ષની ગણતરી છે. તો આ વર્ષના વાર્ષિક હિસાબો જ્યારે બનાવવામાં આવે, આ વર્ષની કોઈ પણ ગણતરી કરવામાં આવે તો એ ધ્યાનમાં લેવી પડે. પણ આ પૈસા તો પહેલાના છે, તો એ જે પહેલાના પૈસા છે એની કોઈ પણ ગણતરી છે અત્યારે ધ્યાનમાં લેવાતી નથી. એટલે 2 કરોડનું વ્યાજ છે એ અત્યારે બાદ કરવામાં આવશે. રાજ્યને દેવાના વ્યાજની ચૂકવણી બોજો સર્જે છે, પણ આ બોજો વર્તમાન કામના કારણે નથી. દેવું ભૂતકાળમાં થયું છે અને એનું વ્યાજ વર્તમાનમાં છે, માટે વ્યાજને બાદ કરીને પ્રાથમિક ખાધ મેળવાય. જો તમને એ જ કીધું છે કે સરકારને વ્યાજની ચૂકવણી એક બોજ હોય છે, પણ આ જે વ્યાજ છે એ શેના કારણે છે? તો કે ભૂતકાળમાં પૈસા લીધા છે, પહેલા પૈસા લીધા છે એટલે વ્યાજ આપવું પડે. અત્યારે પૈસા લીધા છે એનું આ વ્યાજ છે નહીં. જે ચાલુ વર્ષના આવક અને ખર્ચનો અંદાજ આપે છે, આવો ખ્યાલ આ પ્રકારની ખાધમાં વ્યક્ત કરાયો છે, પરંતુ ભારતમાં આ ખાધનું કોઈ નીતિ વિષયક મહત્વ ગણાતું નથી. આ પ્રાથમિક ખાધ છે એ તમને બેઝિક એવો ખ્યાલ આપે કે આ વર્ષે કેટલી ખાધ હશે. અહીંયા તમને જો 128 કરોડ મળી છે, એ નેટ આ વર્ષની ખાધ છે કે ભાઈ આ વર્ષે સરકારને એટલા પૈસા ઘટે છે. આ 2 કરોડ છે એ તો પેલાના છે, પેલા પૈસા લીધે એનું વ્યાજ છે, અત્યારે પૈસા લીધે એનું વ્યાજ છે નહીં, એટલે એ બાદ કરી દીધા છે.
એટલે 128 કરોડ છે આ વર્ષનું છે એવો અંદાજ આપે છે અને આ રીતે પ્રાથમિક ખાધ છે એ મેળવી શકાય. પણ તમને છેલ્લે એવી રીતે કહી દીધી કે આનું નીતિ વિશે કોઈ મહત્વ નથી, એટલે આ ખાધ ભારતની અંદર ક્યાંય જોવા નથી મળતી, ક્યાંય આ ખાધ છે એનો ક્યાંય ઉલ્લેખ થતો નથી, પણ તોય તમને ચોપડીમાં આપી છે. એટલે ચોપડીમાં આપી છે એટલે ખાલી યાદ રાખી લેજો કે ભાઈ પ્રાથમિક ખાધ જેવી વસ્તુ આવે છે, બાકી ભારતમાં વાસ્તવમાં આવી કોઈ ખાધનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી. આગળના લેક્ચરથી આપણે નવું ચેપ્ટર છે શરૂ કરીશું. થેન્ક યુ.